अंधा बना दिया था जवानी के जोश ने, तूफान जो उठा था कुछ सूझता नहीं। दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं। अरे लाल सच जो पूछो तो यह है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं। ડાયરામાં વૃદ્ધ હોય છે, મુરબ્બીઓ જાણકારો છે, અને જે મોટા ભાગે જુવાનિયા હોય છે. વૃદ્ધ શબ્દ બહુ મજાનો છે. જ્ઞાનમાં, અનુભવમાં, સમજણમાં જે વૃદ્ધિ પામ્યા હોય ને એનું નામ વૃદ્ધ છે. એ એમ ન થયું હોય તો બીજો શબ્દ ઘરડા છે. ઘરેડમાં જેના જીવતર પડી ગયા હોય ને એ ઘરડા બધા. જબાનું બટન બંધ હોય ને માથું નાખી દે, પછી ફરે આખા ઘરમાં, ક્યાં મરી ગયા હોવું. આ ઘરડાનું લક્ષણ, વૃદ્ધનું નહીં. અમારે એક મનોહર મામા હતા ને, એને લગ્ન, એને ઘરનું વાસ્તુ હતું આવી જ રીતે. મહેમાનો બધા આવેલા, બધે ચા પાણી નાસ્તો બધી વ્યવસ્થા. એમાં એક નાનકડું બાળક રમતું રમતું મામાની ખુરશી પાસે એવું આમ ટેકો દઈને ઊભું થયું. વળી એક જુવાનને કે તમારા મામીને બોલાવો. એટલા મહેમાનો, મામીને કેટલું કામ ને. એ કે તારા મામામાં અકલ જ નથી. ક્રોધમાં મામી આવ્યા તો ખરા. એ મનોહર મામા કે આ ભણકોરિયો ને એ ચંચીનો છે. મામી કે ચંચીને રાંડીએ 20 વર્ષ થયા. તોય મામો મૂંગા ન રહ્યા કે નહીં. બીજું લગ્ન કર્યું ને ભગવાને હારો દી દેખાડ્યો, હાડલો આડો રાખીને 2 ઢબા માર્યા. આ ઘરડાનું લક્ષણ, વૃદ્ધનું નહીં. મહાભારતનો શ્લોક છે ને આપણી સંસદમાં લખેલો છે કે જે સભામાં વૃદ્ધ નથી ને એ સભાનો કોઈ અર્થ જ નથી. પણ બીજી વાત પાછી એ છે કે જે વૃદ્ધો સત્ય નથી ઉચ્ચારતા એ એના જીવનનો કોઈ અર્થ નથી. પણ આમ આખો માહોલ જે છે ને ડાયરાનો એ સત્સંગ જેવો વધુ છે. અને મારો વિષય હાસ્યરસનો છે. સ્ટેજ શોને 54 વર્ષ પૂરા થયા અને મને 87મું શરૂ થયું. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં મોદી સાહેબ મળ્યા. મારી હારે હાથ મેળવીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કે સાહેબ બહુ ધ્યાન રાખ્યું ને તોય 84 થયા. એટલે ખુશી તો થયા, પણ મને કે તમે આ ગણતરી કરવાનું કઈ દીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય. મોરારી બાપુએ પૂછ્યું મને કે કેમ છો? મેં કે 84 વર્ષમાં હું સુખી સુખ દુઃખી વિચારવાનો સમય નથી મળ્યો. એટલે આજથી 54 વર્ષ પહેલાં મનમાં એવી ધૂન હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને આમ સહકુટુંબ મારે બેન માણી શકે એવું હાસ્ય સર્જ્યું એમ, અને એને રજૂ કરવું. એમાં જીવતરની વાતો પાછી વણી લેવી. ભગવાન બુદ્ધ એક રસ્તે જતા હતા ને તો આદિવાસીઓનો વિસ્તાર એવો, એક પશુને વઢસ્થાન ઉપર ઊભેલું જોયું. તો ભગવાન બુદ્ધે પૂછ્યું કે આને કેમ અહીં રાખ્યું છે? ઓલા કે એનો વધ કરશું. અને શું કામ વધ કરશો? તો કે અમને પુણ્ય મળે. તો એ જ ક્ષણે ભગવાન બુદ્ધ પશુની જગ્યાએ ઊભા રહી ગયા અને કીધું આ પશુને છોડી મૂકો, મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળે. વઢસ્થાન ઉપર ઊભેલી પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. દયામાં દંભ હોય કેવો થોડોક, એમ કે વિધવાઓ છે એ સાડલા આપો આપણને આપણા તરફથી, ગરીબ વિદ્યાર્થીઓ છે એને પુસ્તકો આપો. ભૂદેવોને 84 કોઈ નથી કરી, આપણા તરફથી જમાડી દો. પછી ભૂદેવો જમતા હોય ને ત્યારે શેષ નીકળે કે હું ભૂદેવોના દર્શન કરવા આવ્યો, એ દર્શન દેવા આવ્યો હોય. જમનારને ખબર પડે કે આ જમાડે. આ દયા છે, કરુણામાં એમ નથી. એટલે જીવતરની વાતો એમાં વણી લેવી. અને બીજી વાત એ હતી કે જીવતરના સાદા સત્યોને હળવાશથી રજૂ કરો. એક જણો મને કે સારા કામમાં થોડાક પૈસા વાપરવા શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ દઉં. આ સારામાં સારું કામ આ છે. તમે આ શાંતિથી વિચારો તે વાત સાચી છો. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા 100 બાર, જો કિસી સે ના લિયા તો દિયા 100 બાર.
હમણાં 8મી મે અમદાવાદમાં ગુજરાત રત્નનો એવોર્ડ અમને 8 જણાને મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબના વરદ હસ્તે અપાણો. એમાં ડૉક્ટર તેજસ પટેલ સાહેબ જગવિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ છે. દુનિયામાં 4 કાર્ડિયોલોજિસ્ટ એવા છે કે જેણે 1 લાખ ઓપરેશન કર્યા, એમાંના એક કોમોદીબેન લાખિયા હતા. કાર્તિકે એટલે વિક્રમ સારાભાઈના દીકરા. આવા 8 જણા. હેમંત ચૌહાણ હતા, હું હતો. તો પહેલો જ મારો વારો આવ્યો. મને સીએમ સાહેબે અર્પણ કર્યો, મોમેન્ટો અને સન્માન કર્યું. અને મને કે પ્રતિભાવ આપો અત્યારે જ. એટલે મેં કીધું ઘણા વર્ષ પહેલાં મને એક પત્ર મળ્યો કે અમારી સંસ્થાના વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું તો બહુ ખુશી થઈ ગયો. એ લોકોને સ્વીકૃતિ પત્ર મોકલી દીધો, એમનો વિચાર બદલે એ પહેલાં. પછી વિગતવાર મેં કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવશે, મોટું ઓડિયન્સ રાહ જોતું હશે ને પધારો પધારો કરીને લઈ જાય છે. કોઈ હતું જ નહીં આગળ. એની ઓફિસ મેં ગોતી, 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, એ સમારંભ ક્યાં છે? હા બેઠો હતી. મને કે શેનો સમારંભ? મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે. મેં એને પત્ર દેખાડ્યું. બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ. એટલે કે અમે લખ્યો હોય ને પત્ર તો હોવો જોઈએ. જઈને સેક્રેટરીને બોલાવ્યો કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. એટલે પછી સેક્રેટરી આવીને કીધું કે હા હા છે, ગોઠવો ગોઠવો. ટેબલ ખોરસ્યું કર્યું કમઠાણ ભેગવાનું. પાગલખાનાના સમારંભમાં કોણ આવે? એ પાગલોને ગોઠવી દીધા ઓડિયન્સમાં. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશે હું પ્રમુખ ને પાગલખાનાનો સમારંભ થયો શરૂ. એટલે સંસ્થાનો પરિચય આપ્યો સેક્રેટરીએ. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એ વળી માઇક સામે આવ્યા. એણે ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો મોટો વૃક્ષ બને, આખા ગામને એની છાયામાં સમાવી લે. મને નવાઈ તો લાગી કે આની સંખ્યા વધારીને શું કરી. મેં કીધું મારે શું કરવાનું છે એ કયો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું અને મેં હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. મને હમણાં સાલ ઉઠાડીને મેં વળી ઓને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ ઉજી. મેં એ પાગલને પૂછ્યું ને કે આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. દાખલ થવાની સલાહ. અને આ જુવાનિયાઓ રહ્યા ને, જુવાનિયાઓ માટે મને લાગણી બહુ પહેલેથી, કારણ કે ભોળા હૃદયના. જરાક કોક મનમોટું દેખાડે ને હસીને વાત કરે ને ત્યાં તો ગદબભાઈ બકરી હાલી જાય એમ હાલ્યા. કોકના છોકરા મંડે ઉપાડવાનો, કોકના સામાન મંડે ઉપાડવાનું, કોકના છોકરા રમાડવા મંડે. ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય ને. આ જુવાનીના લખણ છે. પ્રેમના ઉભરા દીમાં 3 વાર અહીં સુધી આવીને હેઠા બેસી જાય. આમાં હસેલીમાં હૈયા લઈને ફરતા હોય તો ઘણીયાળી આંખી એને વીંથી નાખે. બસ આવી એની હોય ને. પણ આ અવસ્થા અદ્ભુત ભાઈ. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठा था कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं, अरे लाल सच जो पूछो तो यह है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं.
મહાભારતની એક વાત વચ્ચે કહી દઉં. મહાભારતનું ભીષણ સંગ્રામ થયો અને યુદ્ધ આખું પૂરું થયું ને પછી કૃષ્ણે અર્જુનને એટલું કીધું કે અર્જુન, રથી મહારથીઓના રક્તથી આ રસ રંગાઈ ગયો, હવે એને નદી કિનારે જઈને ધોવો પડે. નદી કિનારે રસ લઈ ગયા કૃષ્ણ. અને રોજ એવું થતું, કૃષ્ણ પહેલા ઉતરે પછી હાથ દઈને અર્જુનને ઉતારે. પણ ત્યાં જઈને કૃષ્ણે એટલું કીધું અર્જુનને કે અર્જુન ઉતરી જા. ત્યારે અર્જુનને વળી એમ થયું કે મહારથી શું, કારણ કે યુદ્ધ જીત્યો. કૃષ્ણ રથી છે તો સારથી તો હતા જ. એટલે કે એ વિચારમાં પડ્યો ને કૃષ્ણ કે જો વિચારવાનો સમય નથી, ઉતરી જા. એટલે ઉતરી તો ગયો. કૃષ્ણે એક પગ આમ બહાર મૂક્યો ને બીજો પગ જ્યાં ઉપાડ્યો ને પ્રચંડ વિસ્ફોટ થયો. ભાડ 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 કરતો રથ આખો બળીને ખાક થઈ ગયો. ત્યારે અર્જુનને ખબર પડી કે એ જો ઉતરી ગયા હોત ને હું હોત તો અત્યારે ન હોત જગતમાં. પણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મહાભારતના રચયિતા એને કેવું છે એટલું કે આ દેહરૂપી રથના સારથી સ્થાને જ્યાં સુધી ઈશ્વર બેઠો છે ને ત્યાં સુધી જ આ રથની કિંમત છે. હા, એ જેદી ઉતરી જાય છે તેદી ચિતામાં હળગતો હોય છે, ચિતામાં નહીં હળગતો હોય તો ચિંતામાં હળગતો હોય છે. રહી મને કહો ચિતા હુતે, ચિતા કહો ચિત્ત ચેત, ચિતા દહથી નિર્જીવ ચિંતા જેવું સમે. ચિતા તો નિર્જીવને બાળી નાખે ને ચિંતા જે છે ને એ જીવતાને બાળી નાખે. મહર્ષિ અરવિંદ એમ કહેતા કે ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે. અમારે એક દેસાઈ સાહેબ અધિકારી, એની ઓફિસમાં હું બેઠેલો અને એ મને સમજાવતા કે ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે. અને એ સાહેબ પાછા ટપાલું જોતા જાય ને એમાં એક તાર જોયો ને સાહેબ રોવા જ માંડ્યા સીધા. સાહેબ શું થયું? તો કે મધર એક્સપાયર્ડ, મારી માતા ગુજરી ગયા. હું વળી અને દિલાસો માંડ્યો દેવા. ત્યાં અમારે જાદવજી પટાવાળો આવ્યો કે સાહેબ કેમ રોવે? સાહેબની બા ગુજરી ગયા. જાદવજી કે મારી બાઈ ગુજરી ગયા. મેં કીધું પણ સાહેબને તો તાર આવ્યો છે. તો કે એ તો રજા રિપોર્ટ થાય છે, મેં મૂક્યો. પછી સાહેબે વાંચ્યું ક્યાંથી આવ્યો ને કોણે લઈ ગયો ને બધું. અને તારી બા ગુજરી ગયા, તારી બા ગુજરી. જ્યાં રજાની જરૂર નથી વયો જ્યાં બધું. તો મેં કીધું સાહેબ મને સમજાઈ ગયું, ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા. આ આટલી તમારી અજ્ઞાનતાના હિસાબે આ તમે મારે ખરખરો કરવો પડ્યો ને તમે. એટલે બને એવું, અમારો મિત્ર છે ને મથુર, એને જોવા મહેમાન આવ્યા. તો મને પૂછ્યું કે મૂર્તિ આમ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મળ્યો તો કે મારી પત્ની છે ને રોજ હવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે હોય નહીં તો કે હવાર પડ્યું નથી ને લાવો 200 રૂપિયા. મેં કીધું પણ એ રોજ 200 રૂપિયાનું કરે શું? તો મને કહું આપું તો ખબર પડે. અને મથુરની આ મહેમાન આવ્યા. એના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું કંઈક લઈ આવ્યો. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન થયા રવાના. પછી દામોદર કે મહેમાન શું આવ્યા હતા? તો કે તારો હક પણ જુઓ. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પછી મહેમાન આજ આવતા છે. અમે અમદાવાદ જઈને આ હું બોલું છું સૌરાષ્ટ્રની તળપદી લોક ભાષા મેઘાણીએ જે લખી. અમદાવાદ જઈએ એટલે ભાષા ફરી જાય. અમે જઈએ એટલે પૂછે કેમ આવ્યા કે? અમે કંઈક હા આવ્યા. ધાર કે આ વખતે આવો ને તાર અમારે ત્યાં ચોક્કસ ને ચોક્કસ આવજો. હા અત્યારે આવે એનું શું? જે દી આવ્યો હોય તે દીની ચિંતા હોય ને. અને એકવાર તો એવું થયું કે અમદાવાદ અમે મહેમાન થયા ને તો ઘરના નાના નાના બાળકો કે અમારે કાંકરિયા પ્રાણી સંગ્રહ સ્થાનમાં વાંજરા જોવા જાઓ. તો વળી અમારા બેને પાછા બાળકોને સમજાવ્યા ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંજરા જોવા જવું છે. પછી તો મેં કીધું કે અમે છીએ શું કામ ધક્કો ખાવ? પણ ચોકી સોરઠમાં મહેમાન થયેલા
20 ભેંસું ઘર ધણીને. મને કે મહેમાન 3-4 તાળી દૂધ પી જાઓ. અરે ન પીવાય કીધું, આટલું બધું દૂધ પીવાતું જ? અરે પીવો ને કે અમે એમ માનશું કે ભેંસને પાડોટ આવી ગયો. તો આવા અનુભવ થાય જાત જાતના. એક વાર તો એવું થયું, કાર્યક્રમ અમારો બગસરામાં હતો ને હું જાતો બસમાં. એમાં એક ગામમાં બસ ઊભી રહી ને તો એક જણો આમ જોઈને મને કે શાહબુદ્દીન રાઠોડ? મેં કહું હા. અરે ઉતરી જાઓ ભલામણા, અમે અહીં ઘર ખોડા બાંધીને બેઠા છીએ, તમે ગામમાં એમને હાલ્યા જાઓ તો તમારી તો ઠીક, અમારી શું આબરૂ? આવો ધોખો મીડિયા કરવા દો. હું તો હાથે જ ઉતરી ગયો અને એનો ચહેરો ઉતરી ગયો હારે ને હારે. મને ઓલા પરોણાને એવું વેચાતું ને ત્યાં લઈ ગયો. મહેમાન એક પરોણું લઈ લ્યો. મારે ક્યાં સાચવવું હારે? અરે કે અમારી શેરીના કૂતરાની તમને ખબર નથી. હમણાં એક મહેમાનને અહીં ગરદને બચકું કર્યું. અહીં સુધી કૂતરું પહોંચી કેમ ગયું? તો કે કૂતરું તો વંડીમાંથી બેઠો અને અમે પડખેથી નીકળે ને એમાં ઝપટ કરી લીધી. એટલે હું તો દેવી પુત્ર જેમ ગામમાં કરે ને લાકડી આમ કરીને એમ એની વાયનું અહીં ગયું. એની ખડકી ખોલીને અંદર જ ગયા ને. હું વાંય જવા ગયો તો મને કે તમે ક્યાં હારે ને હારે આવો? ખૂંટિયાને બાંધવો પડશે, અમારે ખૂંટીઓ મારકણો છે. હમણાં કે વેવાઈને ઢીંક મારી તો વંડી વટાડી દીધું. એણે ખૂંટિયાને બાંધ્યો ને પછી હું ગયો ને ખૂંટીઓ મારી સામે જોઈને હું ભાડા તો મારતો પણ હું ઉપર ચડી ગયો ને ગમે એ થયું હોય. મેં કીધું ભાઈ હાજરું જવું પડશે. આ રહ્યું કે આપણે બધી સગવડતા ઉપર મતપૂડો એનું ધ્યાન રાખજો. બાયણું જરાક કડક છે કે હાકળ લાગતી નથી. હમણાં જમે અંદર ગયા માખીઓ કાઢી ને તો કે બાયણું ન ખોલી ગયા પછી અમારે ખેડવીને કાઢવા પડે. મેં કે જવું જ નથી. ત્યાં એની પત્નીએ કીધું કે એના કરતાં નદીએ જઈને ખંખોળીઓ ખાતા હોય ને બધું પતાવી આવતા. એ મને ગમ્યું એટલે અમે બે રવાના થયા. એ અમે હજી બહાર નીકળ્યા હતા ને આવડું મોટું પોટલું મેલા લોગડાનું. નદીએ જાઓ છો ભેગા ભેગ સબસબાવતા હોય. અને હું તો હરેરી ગયો, આ લોગડા કોણ ધોશે? ઓલો કે આપણે બે ભાઈઓ છે ને. બજારમાં ગયા તો અહીંયા ઊભો રહી ગયો કે લ્યો બહુ શું થયું? હાબુ કે લઈ ગયો લોગડા ધોવાનો. મારી પાસે હાબુ લેવો. મને કે નાવાનો ભેગા ભેગ લઈ લ્યો ને જલસો કર્યા ભેગો કર્યો. એક હમામ હાબુ લીધો. 2:30 વાગ્યા સુધી લોગડા ધોધો કર્યા. નાઈને આવ્યા તો હું તો કપાસિયાની ગોણી પલળ્યો એવો થઈ ગયો. ગોબાવાળી થાળી આવીને રાતની ખીચડીને કઢીને એવું ખવડાવ્યું. કાગવાસ નાખે એવું ખવડાવ્યું. એનો છોકરો પાછો એ મારી હારે બેસી ગયો. રોટલીઓ આવે એ નાનકો ઉકેલી મૂકે. ઈવડે એ નાનકો કહેતા પણ મોટકાને આટે એવો હતો. એ ખાવાનું માંડ પતાવ્યું અને પછી ખાટમાંથી હું બેઠો અને ખુડી હોપારી કાઢી. અમે સામેની વેડી હતી ને એમાં એને જોતા જ એમ લાગ્યું છે બાપુ કોકો. આંખો લાલ ને હાથમાં બંદૂક ને મને જોઈને કાર્ટૂસ ચડાવીને ફટ બંધ કર્યો. 2 ખોખારા ખાધા. હું હલબલી ગયો. ગરદનીને કીધું જો સામે કોઈક દરબાર લાગે છે, આંકડા પાણીએ છે. મારી સામે જોઈને ખોખારા કાઢી. ભાઈ તમે તમારે લહેર કરો. ભાઈ નથી લહેર કરવી કીધું. કંઈ એવું હોય તો કહેજો. તો કે 8 દી પહેલાં એના મહેમાનને અમે માર્યો તો ને. એટલે ઈવડે એ કહી ગયા છે દીકરા તમારો મહેમાન આવો જ. કોઈ બસનો કોઈ ટ્રેનનો ટાઈમ નહોતો તો હું તો થેલો લઈને હાલતો થયો. એ પાછો જાપા સુધી વળાવવા આવ્યો. મને કે કોક દીક જેવ મૂંઝાય તો આવતા રહેજો ઘર સમજીને. અરે જે કોઈને ડામ દીધો અહીંયા બળદ આવતો હોય છે પાછો. પણ આવા અનુભવ થાય. જુવાનિયાઓની 1-2 વાત કરી દઉં.
અમે માનભાની હોટલ થાનમાં, થાન મારું ગામ છે, અને જે સ્કૂલમાં હું ભણતો ને એમાં ને એમાં સર્વિસ મળી, એટલે 13 વર્ષ હું શિક્ષક રહ્યો અને 25 વર્ષ હેડમાસ્ટર હતો મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ. અને 38 વર્ષની ફલશ્રુતિ એટલે જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. પણ આપણી વાત કરી દઉં, અમે તળાવની પાળે બે હતા મિત્રો, હું ને નટો ને વનેચંદ રચીલાલના. એમાં વિઠ્ઠલ અમારે એક મિત્ર આવ્યો, આવતા હવે રોવા માંડ્યો, હિબકે ચડી ગયો, સાનો રહે નહીં. 4 અડધી ઉધાર ચા મંગાવી, પેલી વિઠ્ઠલને પીવડાવી. કીધું શું કામ આટલો બધો રોવે? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા હળ દઈને ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. એટલે મેં એને સલાહ આપી, મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી ને એવી કન્યા પસંદ કરે. મને કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. આ તો નાનકડું ગામ છે, પણ ગામડામાં શું છે કે વરરાજો થયો હોય ને એને 2 દી માપો એવો જાળવવામાં આવે. આ ગામડાવાળાને ખબર છે ભાઈ. સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા વરરાજા માટે, હારે ગરમ જલેબી, ખીચડી ભરીને ચા, ગમે એટલો પીવે. વરરાજો સમજતો આજ તો કોઈ કહેવાનું નથી, ધરવા 60 ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે, શેની જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય. વરરાજો જંગલ જાય તો કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં કલગી, બગલમાં આમ તરવાર હોય, અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો આમ છાતી કાઢીને હાલે ને. એટલું જ નહીં, આગળ ઢોલી પાછો ઢોલ વગાડતા જાય, ધજબાંગ ધજબાંગ કરતા. ગામ આખું જોઈ રહે વરરાજા જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં એકલો બેઠો હોય, બીડી હળગાય. આવા લગ્નમાં અમે ભાગી લીધો ને જોયું છે આ બધું. પણ બીજા એક મિત્રની વાત કરી દઉં, ધીરજલાલ કાપડિયા. અમારા ગામમાં છે ને ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનારી ગામનો પહેલો ગ્રેજ્યુએટ. એટલે ગામ એને સન્માન કર્યું. ઉત્તમમાં ઉત્તમ સમાજ હોય ને એનું પહેલું લક્ષણ એ કે દુર્જનસ્ય દંડમ સજ્જનસ્ય પૂજા. દુર્જનોનો દંડ કરે ને સજ્જનોની પૂજા કરે, એટલે સજ્જનોનું સન્માન કરે. આ સન્માન થાય ને બધાને. એથી સમાજ પતિત થાય ને ત્યારે સજ્જનોનું સન્માન કરીએ કે દુર્જનને દંડ ન દઈએ. આ બીજી એની સ્થિતિ પતિત થવાની. તમે જોજો, આપણે ઘણી વાર વાત કરીને આટલો કરપ્શન થયું ને આટલું આમ થયું ને આટલા ગુના થયું, તરત માણસ કે છૂટી જાય છે. જોજો, બોલા કે એક્સિડન્ટ કર્યો ને આટલા મારી નાખ્યા ને આમ કર્યું, એ કે છૂટી જાય જેલમાંથી. એટલે સજ્જનોનું સન્માન કરે, દુર્જનોનો દંડ ન દઈએ કે. અને હાવ છેલ્લે પાટલે સમાજ થાય ને તેથી દુર્જનોના સન્માન મંડે થવા અને સજ્જનોની અવગણના મંડે થવા. કોપી કરીને 80 માર્ક લે હોય એ પ્રાઇઝ એને મળે પાછું, અને કાળી મજૂરી કરીને 70 માર્ક ખાવા હાચા લાવ્યો ને એ વિદ્યાર્થી નહીં મળે. જોજો, એટલે અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે, પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા, સુજન બદનામ જોયા છે. ખરેખર એકાદમની કદર કરતી નથી દુનિયા, દુરાચારીને પૂજાતા તો ગામે ગામ જોયા. ધીરુને સ્ટેજ માથે બેહાયો, બધા એની પ્રશંસા કરી. અને ધીરુએ પ્રતિભાવમાં ઊભા થઈને એક ભાષણ કર્યું. એમાં તો નાચમાં ડંકો દેવાઈ ગયો. બોલો, માણસ વાહ વાહ માંડ્યું કરવાનું, માંડ્યા હક પણ ના કાગળ આવો. પણ મારે ધીરજલાલ વળી આમ કાગળ વાંચી, કન્યા ગ્રેજ્યુએટ છે? બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી અવર્મીઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડે ચડી ગઈ. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવ માથે આવી ગયો, હવે મેટ્રિક પાસ ને કરો તપાસ.
મેટ્રિક પાસનો નો મેળ ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે. બોલો. હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ઢોલ મંડે વાગવા, ધીરું બાજવા દોડે. બીજી શેરીમાં વગાડો. બોલા કે લગ્ન અમારે અહીંયા ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય ને તે બહાર ગામ વયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. લોકમાન્ય ટિળક ઇંગ્લેન્ડ ગયેલા. ઇંગ્લેન્ડમાં એક અંગ્રેજી એને એવું પૂછ્યું કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ રીતે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે? આ તો લોકમાન્ય ટિળક હતા ભાઈ, વિદ્વાન. એણે કીધું અમારા દેશમાં જે બેન દીકરીઓ છે ને એ સદાચારી, સંસ્કારી ને ચારિત્રશીલ જ છે, એના માટે વ્રતની જરૂર જ નથી. પણ સામે એવું નથી, એટલે એને વ્રત કરવા પડે. જો આ બેનો વ્રત કરે ને, વ્રત સાવિત્રી ના કરે, વટ સાવિત્રી ના કરે ને, પાછા ઉભા સોમવાર કરે ને, આડા સોમવાર કરે ને, નવા લુગડા પહેરીને આખા ગામના મંદિર ફરી આવે ને, હવે પોતપોતાની રીતે મહેનત કરે. કરવાળે તો ભાગમાં જે હોય થઈને ઊભું રહે. પણ આ બેન દીકરીઓ એક જ રાત જાગે છે ને, એને જાગરણ કહેવામાં આવે. અને આ 54 વર્ષથી અમે કરી છીએ ઉજાગરા. કારણ કે જાગતા તો પુરુષે હોય છે, પણ એને જાગરણ નથી કહેવામાં આવે. પણ તમે પ્રવાસ કરો ને, જેથી ધર્મ એની હારે ભળશે ને તેથી યાત્રા બની જાય છે. ભોજન બ્રહ્માંડ પણ કરીને પછી આરોગો તો એ પ્રસાદ થઈ જાય છે. અને ઉજાગરામાં જેથી ધર્મ ભળશે ને તેથી જાગરણ બની જાય છે. પાછી એક મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી કૃષ્ણએ કીધું પાંડવોને કે હું મારે દ્વારકા પ્રસ્થાન કરી જવું પડશે. એટલે બધા ઉદાસ બહુ થઈ ગયા. કૃષ્ણને કે ગમે એમ કરો પણ રોકાઈ જાઓ ને આમ કરો. તો કે ના, હવે હું નીકળી જઈશ. અને ખરેખર જ બન્યું એવું હતું કે મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી દ્વારકામાં ગયા ને પછી 36 વર્ષ સુધી રહ્યા. ગાંધારીનો શ્રાપ હતો, મારા કુળનો જે રીતે નાશ થયો છે ને એવો તારા કુળનો થાય. જોકે પ્રયાસ તો બહુ કર્યો હતો એમણે યુદ્ધ રોકવા હતું, છતાં આને એવું લાગ્યું તેને શ્રાપ આપી દીધો. એટલે કૃષ્ણને કીધું રોકાઈ જાઓ થોડાક વાર. તો એ કે ના, હું તો હવે નીકળી જઈશ. પણ યુધિષ્ઠિરે એક પ્રશ્ન કર્યો કે આપ ઘણી વાર કહેતા કળિયુગ આવશે, તો કળિયુગ આવે તો અમારે ઓળખવો કઈ રીતે? એટલે કૃષ્ણએ કીધું કે મારે થોડુંક રોકાવું પડે એવું તો તમે કયું આયોજન? એટલે પહેલું જ યુધિષ્ઠિરને કીધું ઉત્તર દિશામાં હાલ્યા જ જાઓ, હાલ્યા જ જાઓ. અને એવું કોઈ દ્રશ્ય જોવો, નજરે તમે જોવો ને બુદ્ધિથી ન સમજાય તેથી પાછા આવતા રહેજો. ભીમને કીધું તું પૂર્વમાં જા, ને અર્જુનને કીધું પશ્ચિમમાં જા, ને સહદેવ, નકુલ, દ્રૌપદીને દક્ષિણમાં મોકલ્યા. અને વિશ્રામ કરવા રાજમહેલમાં કૃષ્ણ રોકાણ. પહેલા યુધિષ્ઠિર આવ્યા અને કૃષ્ણને કીધું કે હું આમ હાલતો ગયો પછી થાક્યો તો એક વૃક્ષ નીચે બેઠો. તો 7 ઘડા લાઈનમાં પડેલા એક જ હારમાં. એક મોટો ઘડો પાણીથી ભરેલો, એ આમ ઉચકાણો હવામાં, 7 ઘડા પાણીથી ભરી દીધા. મોટો ઘડો ખાલી થઈ ગયો, પણ એ 7 ઘડા પાછા મોટા ઘડામાં ઠલવાના હતી, મોટો ઘડો ન ભરાય. આવું કેમ બને? કૃષ્ણ કે આ કળિયુગનું પહેલું લક્ષણ. એક મા બાપ 8 સંતાનોને હાથવશે, 8 ભેગા થઈને મા બાપને નહીં હાથવે. અને હાંચવા તો વૃદ્ધાશ્રમ નો. આ દુધઈ પાસે છે ને વૃદ્ધાશ્રમ, દેવી પુત્ર 50 લાખ ડોનેશન આપ્યું. એનું ખાતમુહૂર્ત મોરારી બાપુએ કર્યું હતું. અને એના ઉદઘાટનમાં મને નંદકિશોરભાઈ આમંત્રણ આપ્યું કે સાહેબ તમારે નથી પ્રોગ્રામ આપવાનો, નથી કાંઈ કરવાનું, માત્ર બેસવાનું, કારણ કે મોરારી બાપુ આવે.
હું કાંઈ વાંધો નહીં. હવે બાપુને તો ઘણા ચાહકો અને પ્રશંસકો હોય એટલે એમને આવવામાં મોડું થયું. તો મને કે અહીંયા તમે વાત તો કરો છો ને એના બદલે અહીંયા કરો ને બધા વચ્ચે. એટલે મેં આ વાત કરી. યુધિષ્ઠિર રહ્યો ને ત્યાં ભીમ આવ્યો અને એને કીધું કે અર્જુન પૂર્વ દિશામાંથી આવ્યો. તો અર્જુને એવું કીધું કે એક નદી કિનારો હતો, ત્યાં હું જોતો તો રાજહંસ આવેલા, માન સરોવરથી રાજહંસ નીકળેલા દ્વારકાધીશની યાત્રાએ, અને એ નદીના કિનારે મોતી હતા, રાજહંસનો ચારો જ મોતી. એ મૂકી અને એ દેડકાના માછલાને એવો અભેક્ષ આહાર માંડ્યા કરો. તો આવું કેમ બને એમ? રાજહંસ ઉઠી અને આવો આહાર કરે. એટલે કૃષ્ણ કે સજ્જન જેને તમે ધારતા હો, સંત જેને ધારતા હો, એવા માણસો એ કળિયુગમાં હીન પ્રકારના કૃત્યો કરશે. જનતા જેને ચૂંટીને મોકલે છે એ તો સારા જ હોય છે ને, સારા સમજીને જ મોકલે છે. છતાં એમ નથી થઈ શકતું. ઘણી વાર બને છે ને એવું. કહેવાતા સંતો, સંત નહીં હો, કહેવાતા સંતો એ જેલમાં જ છે જો. હા, તો આવું કૃષ્ણએ સમજાયું કે સજ્જનનો ધારતા હશો ને એ કળિયુગમાં આવા કૃત્યો કરશે. પછી ભીમ આવ્યું પશ્ચિમમાંથી. એ કે મેં 3 તળાવ જોયા, 2 ખાલી હતા, 1 ભરેલું હતું. તો 2 ખાલી તળાવે ભરેલાને કીધું તો અમને પાણી દે, એને ન આપ્યું. અને દૂર દૂરના કોઈક તળાવને પાણી આપ્યું. એમ કેમ બને? તો કે એવું બને, પાડોશી ભૂખ્યો હોય ને નિર્ધન હોય તો એને સહાય નહીં કરે. ઇથોપિયામાં દુકાળ પડ્યો હોય તો ત્યાં દેવા જાય છે પૈસા. દુનિયામાં ઘણી સંસ્થાઓ છે એવી કે વિદેશમાં તમને એ મોકલે પૈસા કે અહીંયા સહાય કરે, અહીં ઘર આંગણે હોય એને સહાય નહીં કરે. આ એનું લક્ષણ. ત્યાં તો દ્રૌપદીને સહદેવ નકુળ આવ્યા પણ પડતા આખડતા આવ્યા, એવા ગભરાઈ ગયેલા. કૃષ્ણ કે શું થયું? કે અમે ગયા ને ત્યાં ભૂકંપ થયો અને મોટી શિલાઓ ગબડીને ખાબકી. એ મોટા મોટા વૃક્ષોને તોડી નાખ્યા ને ખડ એક આવ્યું ને એના ઉપર સ્થિર થઈ ગયું. તો આવું કેમ બને? એટલે કૃષ્ણે સમજાયું કે સમાજમાં જ્યાં સારી પ્રવૃત્તિ થતી હશે ને કોઈક ઠેકાણે, સારા વિચાર હશે, સારા આચાર હશે અને સદભાવના જ્યાં હશે, એ પ્રવૃત્તિના આધારે સમાજ ટકી રહેશે. બાકી સમાજ ટકશે નહીં. સારી પ્રવૃત્તિ ગમે ત્યાં થતી હોય પણ ભલે ને થોડી જ હોય. ઘણા સમયે અહીં કે બી આવવાનું થયું, પણ એક મને યાદ છે એક પ્રસંગ એવો હતો, લખપતમાં જે પાઠશાળા હતી ને લોક સાહિત્યની, એવી અહીંયા શરૂ કરવાનો પ્રયાસ તેથી થયો હતો. મનુભાઈ હતા, મનુભાઈ ગઢવીને બધા, અને ગેબીનાથની જગ્યાએ નક્કી કરેલું કે જે વિદ્યાર્થીઓ ભણવા આવશે લોક સાહિત્ય, એને અહીં રહેવાની, ખાવા પીવાની બધી વ્યવસ્થા અમે કરી દઈ. એને પાછા લોક સાહિત્ય ભણાવે કોણ? એમ આવા જે કલાકારો રહ્યા એને આવવું જોઈએ. તો વિઝિટિંગ પ્રોફેસર જેમ હોય છે ને યુનિવર્સિટીમાં, એમ અમુક અમુક આવીને અમુક અમુક દિવસે એને આપી જાય. આવું બધું થયું હતું પણ કમનસીબે ન યોજના પાર પડી. પણ આટલો સુંદર વિકાસ થયો. આ બધું ત્યારે નહોતું એક જમાનામાં મેં જે અહીંયા આવતા ત્યારે. એટલે આ જોઈને ખૂબ જ આનંદ થયો. અને સુંદર પ્રવૃત્તિ પણ ભલે નાના પ્રમાણમાં હોય પણ એના ઉપર સમાજ ટકી રહે છે. લાવોટ છે એમ કહેતા કે ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું અટકી જાઉં. બોલ્યા કરું તો તમે શરમમાં સાંભળ્યા કરો. પણ હવે બડે ગૌર से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. આભાર, ધન્યવાદ.